તે ઘડીક વાર તો હોય માં ને હોય બાપા ને હોય ભગવાન રોવાઈ ગયું. એક કોરથી ધૂંજારા, એક કોરથી ઢોકરા બનાવવાના, એક કોરથી દયા કાકીની તબિયત ખરાબ થઈ ગઈ અને એક બાજુ કોડિયુંમાં. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય રામપીર, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો અટાણે છે ને ઘરેલમાં 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કરીશું ધૂંજારા. એટલે છે ને જો આખી પલળી ગઈશું, કારણ કે આજ પહેલાં છે ને રસોડામાં ધૂંજારા કર્યા એટલે વધારે આખો દિવસ તો રસોડામાં જ થાય. જરાક મોડું થઈ ગયું કારણ કે છે ને કાલ પાણીનો વારો હતો ને પાણી આવ્યું નહીં, એટલે સવારમાં મોડું પાણી આવ્યું. તો મેં તો પાણી આવી ગયું તો હવે છે ને કરી જ નાખું, અડપ ચડી ગઈ. એટલે જો રસોડું ખાલી ઉપર ધોવાઈ ગયું છે, હવે નીચે બધે ખાનાને બધું ધોવાનું બાકી રહ્યું છે. અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવા વર્ગી ગઈશું ને. રસોડાનો સામાન છે ને બધોય જો અહીંયા બહાર કાઢી લીધું છે, બધું ઉટકવાનું છે. અડધું આમ ઉડે ને અડધું આમ ઉડે, બધું ઉટકવાનું છે. અને ફ્રીજે બહાર કાઢી લીધું છે અને બધામાં પાણી ભરાઈ ગયું હતું. એટલે છે ને પાણી કાઢી અને સાફ સફાઈ કરી અને અમુક એવી વસ્તુઓ એ બધી અહીંયા રાખી છે આ રૂમમાં. અને છે ને સારી સારી વસ્તુ જે ઉટકવાની ન હોય, સાફ હોય ને બધી અહીંયા રાખી છે. આ ડબરાની બધું મેં ગેંડીએ ઉટકીને રાખી દીધું, કારણ કે છે ને રસોઈ બનાવવાની છે ને એટલે રસોઈનો સામાન બધું અહીંયા રાખ્યો છે. અને રસોઈમાં છે ને ઢોકળા બનાવવાના છે ને પપ્પા હાટું ભીંડાનું શાક, બાજરાના રોટલા અને અમારા હાટું ઢોકળા. ઢોકળાનો એક ખાણો છે ને મેં મૂકી દીધો છે અને હાથો છે ને મસ્તનો આવી ગયો હતો, એટલે અસલ ઢોકળા થાય આપણા. જોવો આવી રીતે ડીશ ઉપર ડીશ રાખી અને મૂકી દીધું છે. 2 ઘણા થાય. એક ઘણામાં જાજુ હમાઈ ગયું. નીચે વાટકી છે ને એમાં લસણવાળી ચટણી નાખી છે ઉપરથી. હજી એટલું છે બેટર. હવે એક થાય કે અડધો થાય એટલું તમારે 2 ઘણાને વધી પડે. હજી લસણવાળી ચટણી નાખવાની છે બીજા ખાણામાં. એટલે લસણવાળી ચટણી પૂરી થઈ ગઈ છે. એટલે લસણ ફોલેલી પહેલાં લસણવાળી ચટણી કરી નાખું. લસણ લઈ લીધું છે, ચટણી ખાંડી નાખું અને બીજો આ પાકે ને ત્યાં ચટણી ખંડી જાય પછી બીજો ખાણો નાખી દઉં. પછી પાયકા રાખીને બીજી બાજુ ભીંડાનું શાક અને બાજરાના રોટલા બનાવી નાખું. રસોડું છે ને જો બધું ધોઈ ગયું છે ઉપર ને બધે ધોયું, કારણ કે વઘાર ઉડે ને એટલે બધું ધોવું જ પડે. તો અહીંયા જો એટલો ડાઘ રહી ગયો છે ને જાતો નથી, બાકી અહીંયા બધે ધોયું છે. જોવું બોર્ડમાં પાણી ઘરી ગયું હતું પણ વાંધો ન આવ્યો. ઉપર બધે સાફ થઈ ગયું છે, ખાના બધું. હવે બધું નીચે છે ને નીચેના ખાના કેટલા ગંધારા થઈ ગયા, જોવું બધું સાફ કરવાનું છે. તો મેં કીધું પહેલાં રસોઈ બનાવી લો, બોર પછી જમી અને થોડો કામ કરી પછી બોર પછી પાછા કામે વરે. એક બાજુ ધૂંધારા અને એક બાજુ છે ને અંદરું પપ્પા કે ઢોકળા ખાવા, એટલે ઢોકળા મૂકી દીધા છે. તો હવે છે ને આપણે ધીમે ધીમે કામ ઉપાડી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ધૂંધારા તો કરવા પડે કારણ કે તહેવાર આવે છે, હાઈ તમારી આવે છે, હમણાં રક્ષાબંધન આવી છે, દીવા હમણાં આવી છે, એટલે તહેવાર છે એટલે ધૂંધારા કરવા પડે. એમાં પાકા મકાન હોય એટલે જરાક ગંધાર થઈને ન મજા ધૂંધારા કરવા જ પડે. તો આપણે છે ને તહેવારની તૈયારી બધી હાલે છે. તો એક ઘણો છે ને ઢોકળાનો પાકી ગયો છે, જો કેવા મસ્ત મજાના થયા છે. જોવો જારીવાળા ઢોકળા. એક ઘણો થઈ ગયો છે, આવો નવો કાઢી લીધો છે અને જરાક ઠરવા દઉં ને પછી આમાંથી કાઢું અને ત્યાં છે ને બીજી બાજુ નાખી દઉં. એટલે આ ઘણો પાકતો થાય ને ચટણી જો ભેગી મસ્ત બનાવી નાખી છે અને ભીંડાને બધું લઈ લીધું છે. ભીંડાનું શાક બનાવું છું પપ્પા હાટું, એટલે હવે આ બીજો ઘણો નાખી દઉં. હવે ખાલી એટલી વાટકી ભરાય ને એટલું છે પછી પૂરું. તો છે ને જો એટલી વાટકી ભરાણી ને એમાં માથે છે ને લસણવાળી ચટણી નાખી દીધી છે. હવે પાકી જાય ત્યાં સુધીમાં ભીંડાનું શાક બાજરાના રોટલા બનાવી નાખી પછી જમી લઈએ. તો અટાણે છે ને ઘરેલમાં વાગી ગયા છે હાઈના હાથ. છે ને રસોડું કાંઈ ગોઠવાનું નથી. જો વાસણ ખાલી ઉટકી અને રાખી દીધા છે. આ બળીને બધું ઉટકાઈ ગયું છે. હવે છે ને સાંજે રૂટીન પપ્પા આવે ને તો એ મને દેતા જાય ને મૂકી દે, એટલે ત્યાં સુધીમાં સુકાઈ જાય ને અટાણે રસોઈ વધારે બનાવવાની છે. મૂકી જ દેવું હતું પણ પછી છે ને ફોન આવ્યો દે કાપી ન હોય મજા નથી, એટલે બાટલા ચડાવવા પડ્યા કે મોડું થાય એટલે રસોઈ બનાવી નાખજે. એટલે છે ને જો રીંગણા બટાટાનું શાક કરું છું ને સંભારમાં મરચાં છે તો મરચાં તરી નાખું અને અમે પહેલાં રાંધી નાખું, કારણ કે એ લોકો છે ને વહેલું જમવાનું હોય એટલે વહેલી રસોઈ બનાવવી પડે. બાકી તો મને વિચાર હતો બધું લૂસીને ગોઠવીને જ રસોઈ બનાવવા વર્ગી, પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને બધું પપ્પા આવી જાય ને જમીન પછી બધું મૂકી દઉં. અને જે ફ્રીજ સાફ કરવાનું રહી ગયું એ બાયણે પછી અહીંયા ચાલુ કરી દીધું છે. બાકી ફ્રીજનો ખૂણો તો એટલો ગંધારો થઈ ગયો હતો ને વઘાર ઉડે ને આખું ચીકણું બધું થઈ ગયું. હવે છે ને રસોડું એકદમ ચમકી ગયું છે. જુઓ લાઇટ મારવા માંડ્યું. નીચે એટલું બધી જે અટાણે રસોઈ બનાવવાનું બધું હોય ને એ બધું ગોઠવી દીધું. એટલે સવારે ખાખરી બનાવવાની હોય તો કદાચ ઓલું બધું ન ગોઠવાય, થાકી જાય એટલે કંઈ નક્કી ન હોય.
તમે તો એટલું રાખજો એટલે સવારે ઉપાધિની બાકી બધે છે ને પૂઠા બધાય નવા ઓલા જૂના કાઢ નાખ્યા નવા પૂઠા બધાય રાખી દીધા હશે એટલે ચીકણું ન થાય ને આખીર તો મેં છે ને કાંધી પૂઠા રાખી દીધા કાંધી એટલી ગંધારી થઈ ગઈ ને વઘાર ઉડે ને એટલી ખરાબ થઈ ગઈ બારી ખોલું તો વાંધો ન પણ હમણાં છે ને મચ્છર છે ને એટલે હું બારી નથી ખોલતી બાકી બારી ખોલું તો વઘાર વયો જાય પણ બારી બંધ ને એટલે એવું થાય અને દે કાકીને છે ને બાટલો ચડાવવો પડ્યો ને તાવ આવી ગયો હતો એટલે એક વખતથી ધૂંજારા એક વખતથી દે કાકીને બાટલા ચડાવ્યા અને છે ને બધું એટલે બધું ભેગું થયું છે તો કાંઈ વાંધો નહીં હાઈલા રાખે હવે છે ને ફટાફટ રસોઈ બનાવી લઉં હવે લગભગ આવી ગયા છે જો દયા કાકીની આવી ગયા છે ને જો દયા કાકી આવી ગયા છે શું કીધું ડૉક્ટરે નબળાઈ છે નબળાઈ આવી ગઈ ખાતા પીતું રહેવાય એટલે નબળાઈ ન આવે એક બાટલો કેટલા બાટલા ચડાવ્યા 9% ઘટી ગઈ તોટાણ છે ને દયા કાકીની એ લોકોએ બધા જમી લીધું છે અને હવે ઋતુને જમાડી દઉં 3 પંગત પડી કાઢી દઉં પેલા દયા કાકી એણે ખાધું હવે આપણી ઋતુને ખવડાવી પછી 9 વાગે ત્યાં ઋતુને પપ્પા છે ત્યાં અમે જમવા બેસું અટાણે તો હવા 8 વાગ્યા છે ને ઋતુની જો મસ્ત મજાની ડીશ મેં અહીંયા તૈયાર કરી લીધી છે કાલ ખાલી હતી ને એટલે રુદુ એમ કહેતો તો આમાં ડુંગળી ને આમ બધું ભરીને લઈ આવજો એટલે જો આજ બધું ભરીને લઈ આવી રીંગણા બટાટાનું શાક છે અને ખીચડી છે આમાં અહીંયા રોટલી ને અહીંયા ડુંગળી હા પછી હું તને નથી આવડતું પછી જય રામા પીર કેમ છો બધાય મજામાં છો ને મારી મમ્મીને વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કાંઈ વાંધો નહીં હાલો તો હવે રુદુને જમાડી દઉં કરી દઉં તો વાગી ગયા છે ઘડિયાળમાં 9:30 જેવો ટાઈમ જમી લીધું અને છે ને હું તમને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ કે આજ મારી હારે છે ને એક હાદસો થતો બચી ગયો હું હાદસો થયો હું તમને કહું એ છે ને સવારે છે ને મારા ધૂંધાર ચાલુ કરતી હતી ને હું કામ તો અહીંયા હોમ થિયેટરની પિન હતી અહીંયા અટકાઈ ગયેલી એની માથે આ ઘોડિયું હતું તો એકાઈથી મેં છે ને ઘોડી પકડી રાખીને પિન આમ ખેંચતી હતી તો કેમ કોને ખબર ન પડી કેમ પડી ગયું ઘોડિયું સીધું આવ્યું મારી માથે ન અહીંયા તે ઘડીક વાર તો ઓય માં ને ઓય બાપા ને ઓય ભગવાન રોવાઈ ગયું તો હાદસો થતો બચી ગયો નગર જો એ તો હું ઊભી હતી ને જો બેઠી હોત ને મારી માથે આવ્યું હોત ને તો મારું માથું ફાટી જાય પછી કોને ખબર હું પછી વિડીયોમાં આવે કે ન આવે કા રુદુ પપ્પા તો વરી પાછો હા અને પાછો તો આને ફોન કર્યો ને તો એમ નથી પૂછતા કે તને લાગ્યું છે કેવું લાગ્યું કે હું એવું કાંઈ નથી પૂછતા કેમ કરતા લાગ્યું ઓલા કેમ કરતા માથે પડ્યું ધ્યાન ન રખાય એમ કહેતા માણસે તો એમ પૂછે કે કાંઈ વાંધો ન થયો ને બહુ લાગ્યું નથી માથું થોડું રોઈ દીધું બોલે તમે એટલી મને કર ચડી ઘેરે કોઈ હતું નહીં રુદુ રમવા હોય ગયા પપ્પા ગામમાં બાજો ધરાવવા વહી કહેતા અને આને મેં ફોન કર્યો કે મને છે ને આમ કંઈક તમરા ચડી ગયા હતા માથામાં આંખમાંથી પાણી એકલા બે હતા તને કંઈક ખાવા માંડ્યું મેં ફોન કર્યો તો એ વળી આપણને લેતા પડે એવું છે માણા અને ઘોડી પાછું સ્ટીલનું એમાં વજન કેટલું હોય જોવો આ ઘોડી માથે પડ્યું પછી મેં આઈને જ રાખી દીધું મેં કીધું હવે છે ને કાંઈ નક્કી ન હોય પાછું પડે તો એટલે હવે આપણે એવો વીમો કરાય નહીં એટલે હવે કાલે છે ને આ રૂમમાં ધૂંઝારા કરવાના છે ને તો અહીંયા માળીમાં અસલ વ્યવસ્થિત રાખી દઈને હોમ થિયેટર મેં છે ને ઉપર રાખ્યું વગાડવું હોય તો મારું રુદુભાઈ છે ને હખણો ન રહે એટલે ત્યાં રાખવું પડે એવું બધું છે અને રસોડામાં વાસણ પોતે ગોઠવી દીધા છે ને હવે ખાલી બહેણી ને એવું બધું ગોઠવવાનું રહ્યું છે વાસણ જો બધાય ગોઠવી દીધા છે અહીંયા મસ્ત મજાના કેવા ચમક મારે છે સ્ટીલના વાસણ જોવો વધારાના વાસણ અહીંયા રાખ્યા નકર અહીંયા રાખ્યા હતા પણ હવે કંઈક એમાંથી કાઢવું હોય ને તો હાથમાં ઘરતો નહીં એટલે મેં થોડીક જગ્યા ચેન્જ કરી નાખી છે અને જે ઉટકવાના વાસણ તો હજી પડ્યા છે કેટલા બધા એમના ઉટકવા છે વાસણ ઉટકી પછી રુદુ પપ્પાને કહું બધું મૂકવા લાગે અહીંયાની બહેણી બધી મસાલાની બહેણી એ જો નાની ઝીણી બધી તગારામાં ભરી લીધી છે ને મોટી બહેણી બધી અહીંયા મૂકવાની બાકી છે હવે એ બધું અહીંયા રાખ્યું છે અને અડધું આમ પડ્યું છે અને ફ્રીજ તો રહી જ ગયું છે ફ્રીજનો વારો કાલ આવશે એટલે હવે રુદુ પપ્પા મને છે ને બહેણી દેવા લાગશે અને હું બધી બહેણીઓ મૂકી દઉં અને આજ તો છે ને હાદસા ઉપર હાદસા એવું થઈ ગયું છે એક કોરથી ધૂંઝારા એક કોરથી ઢોકળા બનાવવાના એક કોરથી દયા કાકીની તબિયત ખરાબ થઈ ગઈ અને એક બાજુ કોડિયું માથે પડ્યું એવું બધું છે અને તોરણ તો આપણું છે ને વખાણ કરતા હતા બધાય કોમેન્ટમાં વખાણ કરતા હતા બે ત્રણ જણા કે બહુ મસ્ત તોરણ બનાવો છો તો તોરણ તો છે ને જે એમને અધૂરું પડ્યું છે હજી આજ તો કાંઈ અડ્યું છે જ નહીં એમને પડ્યું છે જોવો જેમ મૂક્યું હતું ને એવી જ રીતે પડ્યું છે
અને આમાં છે ને એક એવો નમૂનો આવે, એક આવો મોર, પછી અહીંયા કળશ, વળી પાછો મોર ને કળશ ને મોર એમ. આ એ પેલો મોર આવે ને એનું મોઢું આ બાજુ, પછી બીજો આવે ને એનું મોઢું આ બાજુ, વચમાં કળશ, એવો નમૂનો આવે. પણ મેં ગણેશજી વાળા કર્યા. આરતીબેન કે ગણેશજી વાળા મારે કરવા છે, તો મેં કીધું ગણેશજી વાળા કરી નાખી. અને હવે હાલો ઊભા થાવ, ધૂંજારા કરી તો મદદ થોડીક કરવા લગાઈ. હાલો ઊભા થાવ, હાલો દેવા લાગો, હાલો. હા તો હાલો હવે છે ને બધું સામાન બધું મૂકી દે, એટલે કાલ પછી એક અટાણે રસોડાનું કામ બધું કમ્પ્લીટ થઈ જાય. ફ્રીજ ખાલી સાફ કરવાનું રહી જાય ને, સાફ નથી કરવું, ફ્રીજને મારે છે ને ધોવું છે, એટલે મેં કીધું કાલે જ ધોઈ નાખીશ. અટાણે ખાલી એટલું કરી નાખીને એટલે આપણું રસોડું સમાપ્ત. અને કાલે આ રૂમનો વારો છે. આ રૂમ લઉં કે ઓલો રૂમ લઉં એનું કંઈ નક્કી નથી. તો હવે છે ને વિડીયોને અહીંયા પૂરો કરી દઉં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. 2 વાર કહું છું, એટલી મહેનત કરીશી ઘરનું કામ કરતાં ગુંજારા કરતાં વ્લોગ બનાવીએ, એટલી મહેનત કરીએ તો ટાઈમ કાઢી હોય ન હોય તો તમે સપોર્ટ થોડોક કરો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. તો બસ હવે આજના બ્લોગમાં એટલું જ. કાલે મળશું મસ્ત મજાના બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, આવજો, બાય બાય.